નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ટોકમાં આપણે વાત કરીએ છીએ નવજીવનના સર્જકો સાથે, એમની રાઇટિંગ પ્રોસેસ વિશે, એમના પુસ્તકો વિશે. અને આ શ્રેણીમાં આપણી સાથે જોડાયા છે લેખિકા મિત્તલ પટેલ. મિત્તલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને મિત્તલબેનને આપણે સૌ સરનામા વિનાના માનવીઓ તરીકે ઓળખીએ છીએ. આ પુસ્તક છે ને, બહુ બધા લોકોની ચાહના પામી રહ્યું છે. લોકો આને વાંચી રહ્યા છે, વધાવી રહ્યા છે. ત્યારે થયું કે આ પુસ્તકના લેખિકાને મળીએ, એમની સાથે વાતો કરીએ અને આ પુસ્તકમાં નહીં લખાયેલી વાતો, જે એની પોતાની વાતો છે, બિટવીન ધ લાઇન્સ, એ સ્પેસને સમજીએ. સરનામું છે બહુ અગત્યનું છે. માત્ર સરનામા પર સુખ આવે એટલા માટે નહીં, અધિકાર જતાવવા માટે પણ સરનામું જોઈએ. તો આપણે લેખિકા સાથે સુધી વાત કરીએ. મિત્તલબેન, મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે આમ તમે પોતાની જાતને લેખિકા તરીકે ઓળખવાનું બહુ પસંદ નથી કરતા, પણ હવે તમે લેખિકા મિત્તલ પટેલ છો, તો આ સૌથી પહેલાં મિત્તલ પટેલ લેખિકા મિત્તલ પટેલને કેવી રીતે મળે? એકચ્યુઅલી ખરેખર બહુ અઘરું લાગે છે. આમ લેખિકા એવું એટલે બહુ ભારે ભારે શબ્દ છે મારી માટે. પણ એવું છે કે દરેક વ્યક્તિ કોઈ પણ કામ, એટલે સપોઝ હું સમાજના એવા લોકો સાથે કામ કરું છું અને અથવા હું ઘરકામ પણ કરતી હોઉં કે કોઈ પણ જેમાં મને મજા આવે છે હું કાર્ય કરું છું, એમાંથી પણ હળવા થવાની જે વાત આવે છે, તમે એક ટાઈમ આવે કે જ્યારે તમે થાકો, તમે કંટાળો, તમને એમ થાય કે હવે આ બધું મૂકીને ક્યાંક આપણે ફરવા જવાનું એ વિકલ્પ તરીકે પસંદ કરતા હોય છે. મારી માટે લખવું એ મારી એટલે સ્પેસ જે કહેવાય કે મારી પોતાની સ્પેસ છે. ઇવન હું એવું કહું કે આખો દિવસ હું સખત કંટાળી હોઉં અને પછી મને એમ થાય કે હું 2 મિનિટ, હું સોશિયલ મીડિયામાં બહુ જ લખું છું એમ, એટલે તો ફેસબુક પર પકડી અને 2 મિનિટ જસ્ટ ઠક 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 કરીને લખી દીધું અને દેન આઈ એમ રિલેક્સ એમ. એટલે મારી માટે આ હળવા થવાની જે પળ હતી, જેમાં લખી તો વેદના છે અને ક્યાંક સુંદર એવા સરસ અનુભવો છે જે આપણને સુખ આપે એવા, પણ એમાંથી જ ક્યાંક આ બધું આગળ થયું છે. બાકી મને બરાબર યાદ છે કે જર્નલિઝમમાં સોનલબેન પંડ્યા, એ મારા પ્રોફેસર, એ મને ભણાવીને એમણે BCJP એ વખતે મારો બેચલર કોર્સ જર્નલિઝમનું મેં એડમિશન લીધેલું એમાં, અને એમાં મહિલાઓની સ્થિતિ વિશે અમને એક ટૂંકી નોંધ લખવાનું એમણે કીધેલું. અને મેં એ નોંધ લખેલી ને કે પછી મેં એ ચેક કરી હતી, એમાં એક લાઇનમાં 10 શબ્દો હતા. એ 10 શબ્દો ઉપર એમણે રાઉન્ડ કર્યું હતું કે મને લખતા નથી આવડતું એવું. સો એવું હતું. પણ આ એવું છે કે તમે એક્સપિરિયન્સ કરતા જાઓ ને, એ બધી વાત તમારે, એમાં કોઈ શબ્દો શોધવાની જરૂર જ નથી પડતી એમ. અને કદાચ હું તો જે બોલે છે એ જ લખું છું એવું છે. અને અગેન મારા માટે હળવા થવાની પળ છે લખવું, એટલે એમાં કદાચ આ લખવાની વાત. અને હા, એમાંથી એવું કહી શકાય કે સૌથી પહેલાં મને ગુજરાત ગાર્ડિયન, સુરતથી પ્રકાશિત થતું ન્યૂઝપેપર, એણે મને કહ્યું કે તમે તમારા એક્સપિરિયન્સ લખીને આપો એમ. અને ગૌરાંગ જાની સરનો એમાં બહુ મોટો રોલ રહ્યો. મને થોડું એવું થતું હતું કે આ બધું હું સાચવી શકીશ, ડેડલાઇન ને આ બધું એમ. અને એ થોડું થયું એમ. અને મીનવાઇલ અસ્મિતા પર્વ પૂજ્ય મોરારી બાપુ દર વર્ષે આયોજિત કરે ત્યાં, અને એમાં મારે વિચરતી જાતિ વિશેની વાત કરવા માટે જવાનું થયેલું. અને એ વખતે ફૂલછાપના તંત્રી કૌશિકભાઈ એ ત્યાં હાજર હતા. 1-1.5 કલાક સુધી અમારી વાત એ સ્ટેજ પેલા પર ચાલી એમ. અને પછી એ વાત પૂર્ણ થયા પછી કૌશિકભાઈએ, જેવી હું બહાર નીકળીને મને મળ્યા અને એણે કીધું કે મારે તારું કામ છે અને ફૂલછાપમાં હવે કોલમ શરૂ કરવાની છે. તો એક વખત માટે તો બહુ ઉત્સાહ, કેમ કે ફૂલછાપ એટલે ઝવેરચંદ મેઘાણી, આ તે બધું આપણે આમ એટલે લાઈક કેટલું ગૌરવ થાય એમ. પણ પછી આમ બહુ જ આનંદ હતું. મેં તો પહેલાં પૂછ્યું બી ખરી, હું ક્યારે શરૂ કરું એમ. અને પછી જ્યારે શરૂ થયું ને, પછી તો એટલું બધું અઘરું લાગે, કેમ કે બુધવારે કોલમ છપાય અને મારે શનિવાર સુધી લેખ મોકલી દેવાનો, એટલે ડેડલાઇન સાચવવાનું ને બધું. પણ એ સાચવ્યું એમ અત્યાર સુધી. પણ અલ્ટિમેટલી એ ખરું કે એનાથી મને આ પ્રોસેસ જે છે ને, આખી આ કમ્યુનિટી સાથે કામ કર્યું એની, એ લખાવી બહુ જરૂરી છે. એ સચ ક્યાંય પણ આમની સાથેના કામની ક્યાંય વાતની અગર, એટલે કામો કઈ પેટર્નથી થયા એની વાત ક્યાંય પણ, એટલે કામો નથી થયા બીજે બધે રાધર, તો એક પેટર્ન તરીકે પણ આ જો લખાય તો એક માણસ જતું રહે છે, પણ એ કામ કે જે પણ વાતો થઈ છે તો એ હોય તો આપણને ખબર પડે કે આ થયું હતું એમ. એટલે સો એ રીતે પણ પછી મને લાગ્યું કે આ, અને લેખિકા એટલે એ પર્સપેક્ટિવથી નથી લખ્યું એ સચ, પણ અત્યારે ખબર નહીં, આમ પણ બહુ નવાઈ લાગે છે એ. આમ તો જનરલી એ નથી એમ. પણ મારો પ્રશ્ન એ છે
કે મૂળે આખું આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે એની પ્રસ્તાવના અને શરૂઆતના ચેપ્ટરથી આપણને ખ્યાલ આવે છે કે મૂળ તો વિદ્યાર્થીની મિત્તલ પટેલ, બરાબર અને એ અભ્યાસના એક ભાગરૂપે, એક ફેલોશિપના ભાગરૂપે એ એક સંશોધિકા તરીકે જાય છે, અને પછી એ સંશોધિકામાંથી ધીમે ધીમે એ સમાજસેવિકા ક્યારે બની જાય છે ને ખ્યાલ નથી પડતો. બિલકુલ બરાબર છે. અને એમાંથી પછી હવે સમાજસેવિકામાંથી લેખિકા સુધી આખી એની યાત્રા પહોંચી છે. મારે એ પૂછવું છે કે વિચરતી જાતિ સાથે જ કામ કરવું છે, આ વિચાર ક્યાંથી આવ્યો અને એના માટે ધક્કો કે પ્રેરણા કઈ? એકચ્યુઅલી વિચરતી જાતિ સાથેના કામની વાત કરીએ તો આમ તો સોશિયલ સેક્ટરમાં જે આવવાની વાત કે આ પ્રકારના સમુદાયો અથવા લોકો સાથે હું કામ કરીશ એ આખી બહુ જુદી ઘટનાઓ છે. પણ વિચરતી જાતિના પર્સપેક્ટિવથી જ્યારે મેં કામ શરૂ કર્યું, એટલે કામ ઇન ધ સેન્સ રિસર્ચનું જ કામ, પણ એમાં ડફેર કમ્યુનિટી એમ, અને ડફેર એટલે લોકોની પાસે તમે પૂછો તો એવું કે ખૂંખાર, લાઈક મને ગુજરાતી પિક્ચર જૂના યાદ આવી જાય, પેલા બારવટિયાની જે એ ટાઈપની ઇમેજ મનમાં. અને એ જ્યારે મેં પહેલી વખતે, એટલે હું શોધતી હતી આમને કે આ ક્યાં છે, અને આઈ થિંક હું એ વખતે એવું કરતી કે કોઈ પણ એક ગામ કે કોઈ એક જગ્યાએ જઈ અને હું અઠવાડિયું ત્યાં રહું અને પછી આજુબાજુ લિટરલી રખડું આમને શોધવા માટે થઈને, કેમ કે મારે જેમને શોધવાના હતા એમના કોઈ સરનામા નહોતા એટલા માટે. અને એમાં પાટડી તાલુકાના ગેડિયા ગામમાં ડફેર પરિવારો રહેતા, અને એના વિશે એક દિવસ સવારના પોરમાં છાપામાં મેં હેડલાઇન વાંચી કે ગેડિયા ગામની સીમમાં ડફેરોનો ત્રાસ. અને એ વખતે હું પાટડીના બસ સ્ટેન્ડ પર હતી અને નક્કી કરવાનું હતું મારા જ કઈ બાજુ જવું એમ, તો એ જગ્યા મને મળી ગઈ. હું ગેડિયા પહોંચી અને ત્યાં મેં જ્યારે લોકોને કહ્યું, ત્યાં જે લોકો મળ્યા મને, એમને કે તમારા ગામમાં ડફેર લોકો રહે છે, મારે એની પાસે જવું છે. એમણે મને ના પાડી. પછી એક બેન મને લઈ ગયા, અને જનરલી ડફેરો વિશેની આખી જે માન્યતા, હું પોતે મારું બેકગ્રાઉન્ડ ગામડાથી એમ, એટલે ત્યાં પણ એવું કે ભાઈ આમની પાસે તો જવાય નહીં, આ લોકો તો ખૂંખાર, મળે તો લૂંટી લે, તમને મારી નાખે તો ખબર પણ ના પડે, આવી બધી માન્યતાઓ. અને મેં પહેલી વખતે જ્યારે ડફેર પરિવાર, એટલે ચોમાસાનો સમય હતો, એટલે લગભગ એલી થયેલી, એટલે એકદમ કાદવ કીચડવાળા ખેતરોમાંથી હું પસાર થઈને મેં એમને જોયા. લૂંટફાટ કરે છે આ લોકો, એટલે એક બેકમાઇન્ડમાં એવું ચાલતું હતું કે બધા થોડા એટલે સુખી સંપન્ન એવું હશે મનમાં, પણ એવું કાંઈ જ નહીં મેં જોયું એમ. છાપરાને એકદમ દરિદ્ર અવસ્થા. મને એમ થયું કે આ લોકો આવા ચોરને લૂંટારા એવું એટલે માની જ ના શકાય. હું ત્યાં પહોંચી, પેલી પ્રોસેસના ભાગરૂપ હું પૂછી રહી હતી કે ભાઈ તમારી આપણે ના ક્વેશ્ચનર ભરીએ એમ, એટલે મેં ક્વેશ્ચનર બનાવેલી કે, અને કેટલી બેવકૂફી જેવી વાત લાગે મને કે આપણને નજરે દેખાતું હોય તો પણ આપણે પૂછીએ કે તમે કેવા પ્રકારના ઘરમાં રહો છો. હવે દેખાય છે છાપરું જ છે, છતાં પણ આ બધું હું પૂછી રહી હતી. અને મારી બિલકુલ હું ખાટલામાં બેઠેલી, છાપરામાં બી કાદવ, એક બેન પ્લાસ્ટિકની કોથળી પાથરીને એની પર એક નાનકડું બાળક એનું 3-4 દિવસનું લઈને બેઠેલી, અને બાળક સતત રડ્યા કરે એમ. મને ડિસ્ટર્બન્સ થતું હતું, એટલે મેં પેલી બેનને કીધું કે તું આને એમ ફીડિંગ કરે ને, એને ધવડાવ ને, એમ આટલું બધું રડે છે ને. અને એણે જે ગુસ્સાથી મને કીધું કે ભાઈ આ જ્યારથી વરસાદ શરૂ થયો છે ને ત્યારથી જંગલી બિલાડા બહાર નથી નીકળતા કે એને મારીને ખાઈ શકાય એમ, અને મેં કાંઈ ખાધું નથી એમ 4 દિવસથી, મેં ખાધું નથી તો ધાવણ ક્યાંથી આવે, તું આને ધવડાવું એમ. એટલે અને આ મારી માટે છે ને, આમ આજે પણ બોલું ને તો આમ કમકમી આવી જાય. મને એમ થાય કે કેવા સમાજમાં આપણે રહીએ છીએ એમ. અને એક પરંપરા, હું ગામડામાં રહી છું, મેં જોયું છે કે મારી શેરીમાં કૂતરી વિયાય ને અને એને ગલુડિયા આવે તો આપણે 15 દિવસ એને શીરો કરીને ખવડાવીએ, એના માતૃત્વને આપણે એ રીતે સાચવીએ. અને અહીંયા મારી સીમમાં રહેતી એક બેન, એક માણસને જન્મ આપ્યો છે, અને મને એણે એ ખાય છે કે એ જીવે છે કે મરે, એની સાથે મારે કંઈ લેવા દેવા જ નથી એમ. અને હું એના પછી કોઈ ક્વેશ્ચન જ નહીં પૂછી શકી. શાયદ એવું હશે કે બહુ બધા લોકોની માટે આ ઘટના એક સામાન્ય ઘટના હશે, પણ કોણ જાણે એ ઘટના મને એટલી બધી સ્પર્શી ગઈ અને હું બોલી જ નહીં શકી ત્યાં આગળ. હું પાછી ત્યાંથી અમદાવાદ આવી, ત્યાં સુધી જે બધું આખું જ મનમાં એ ચાલ્યા કરતું હતું. ને મને એમ થયું કે અલ્ટિમેટલી ભણીને મારે મેળવવું શું છે એમ, રિસર્ચ કરીને મારે શું મેળવવું છે એમ. તો રિસર્ચ કરીને હું એવું કહેતી હતી કે ભાઈ સરકાર આમની સાથે કામ કરે, કોઈ સંસ્થા આવીને એમની સાથે કામ કરે, પણ અલ્ટિમેટલી મને તો બધું જ દેખાતું હતું કે અહીંયા શું કરવાની જરૂર છે. તો મિત્તલ મૂક આ બધી ચીજ એમ, અને લાગ એમની સાથે એમ. એ એક ઘટના જે છે ને, એ મને એવું માનું છું કે મારી માટે ફોર્સ, અને એણે મને ધક્કો માર્યો એમ. અને ક્યાંક હું થોડી નિયતિને પણ બહુ માનું છું, અને એ નિયતિમાં ક્યાંક મને એવું પણ સતત લાગ્યા કરે કે વિચરતી જાતિ સાથે એમ જુઓ તો મારે કોઈ લેવા દેવા નથી. ઇવન આ તકવંચિતો સાથે કોઈ લેવા દેવા નથી. હું શેરડી કામદારોના દંગામાં ગઈ, ત્યાં કે આમને મળી, ત્યાં ક્યાંય નહીં એમ. તો હું કેમ એમની વચ્ચે ગઈ? અને પેલું સતત હું જતી ગઈ ને ક્યાંક એક અંદરથી એક જુદી રીતે પણ એક પોતિકાપણાનો ભાવ, ક્યાંક એનું દુઃખ મને
મારા દુઃખ કરતાં બહુ મોટું લાગતું હતું એમ. એટલે અને મને એવું લાગ્યું કે કદાચ હું આમાં ક્યાંક પણ એને હળવા કરવામાં નિમિત્ત બની શકું ને તો મારી માટે આ સૌથી એટલે ઉપલબ્ધિ બીજા કોઈ સેન્સમાં નહીં, પણ મને એમ લાગ્યું કે મારું હોવું એ સાર્થક મને લાગશે એમ. અને એ ઘટના એના પછી કોઈ દિવસ પાછું વળીને નહીં જોયું. એ પેલું કહેવાય ને કે મેં પુસ્તકમાં લખ્યું છે કે જેમ કૃષ્ણાર્પણની વાત કરીએ છીએ, મેં એવું નક્કી કર્યું કે આ મારી માટે આ કમ્યુનિટીને મારું જીવન અર્પણ એવી ઘટના એમ. અને એ ઘટના એને સચ બહુ એટલે આ એક સમર્પણની જે આખી વાત તમે કરી છે ને, સમર્પણ પછી એવું કહેવાય છે કે તમે જ્યારે કોઈ વસ્તુનું સમર્પણ આપો ને પછી તમે વાતને વધારે પામી શકતા હો. અને આજે સરનામા વિનાના માનવી તમારું પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે તમે વિચારતી જાતને ઘણી બધી રીતે સમજી છે અને તમે પણ એનો પાઠ બની ગયા હોય ને, એક એવું ગદ્ય એમાં વાંચવા મળે છે. મિત્રબેન, મારો સવાલ એવો છે કે હવે આ વિચરતી જાતિ, હું પણ તમને વિચરતી જાતિનો જ એક ભાગ માનું છું હવે. તો એ લોકો આપણને તો ખ્યાલ છે ને કે આપણે કારમાંથી જતા હોય, રિક્ષામાંથી જતા હોય ને આપણી સામે નટબજાને ખેલ કરતા હોય અને આપણે સોસાયટીમાં સરસ મજાના સોફા પર પગલાંબા કરી ટીવી જોતા હોય ને કોઈક સરાણીએ બૂમો પાડતો નીકળે, તો આપણે આ લોકો માટે શું માનીએ છીએ ને એ તો આપણને ખ્યાલ જ છે. બરાબર. પણ હવે જ્યારે તમે એ ખાનદેશની વાત હોય, એ ડફેડ લોકોની વાત હોય, એ સરાણિયાની વાત હોય, એ દરેકની સાથે આટલું નજીક રહ્યા પછી મારે પૂછવું છે, એ લોકો આજે સો કોલ્ડ ભદ્ર સમાજ કે સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો છે, એના માટે એ લોકોની શું વિચારસરણી, શું માને છે? બહુ ડરે છે એ લોકો. એને હંમેશા એની હરેક વાતમાં, એટલે એક જુદી વાત છે જે આમાં મેં મેન્શન નથી કરી, પણ મને એક બરાબર યાદ છે કે એક વસાહત અમે બાંધી ડીસામાં, અને ત્યાં હું એ વસાહતમાં ગઈ તો પાણીની સુવિધા બધું જ થઈ ગયું. અને આમ જનરલી લોકો મને એવું કહેતા હોય છે કે તું આમની સાથે કામ કરે છે ને તો અમને રેગ્યુલર નિયમિત નાતા ધોતા એ શીખવતું એમ એમને. એટલે હું એવું કહું કે ભાઈ પાણીની સુવિધા નથી એમ, એ જ્યાં ફરે છે ત્યાં આગળ, અને બહુ સરળતાથી આપણને જેટલું સરળતાથી પાણી મળે છે એવું એ નથી મળતું. એના માટલાય તૂટી જાય છે, અને સૌથી તમારે એને પાણી માટેનો સંઘર્ષ સમજવો હોય ને તો એનો ઘડાને પડેલા પેલા જે દંડા અથવા એટલે એ કંઈ એટલે નીચે પડીને ગોબા નથી પડ્યા એમ કરીને. એટલે પણ જૂના ડીસાની નવા ડીસામાં જે વસાહત બની 56 જેટલા ઘરોની, ત્યાં પાણીની પણ સુવિધા હતી. એટલે પણ નાવા ધોવાનું એ રેગ્યુલર ત્યાં નહોતું એમ. એટલે હું ગઈ એટલે મને આમ એકદમ પહેલાં તો એ થયું કે તમે લોકો સમજતા જ નથી એમ, મેઇન સ્ટ્રીમ સોસાયટી સાથેની વાત ને આપણું સોકલ્ડ એ બધું, અને હવે પાણી છે તો કેમ નાતા નથી ને આ બધું એમ. એટલે મને એક બેને કીધું, મને કે બેન અમે તો બહાર ગયા હતા એમ, એટલે છરી ચપ્પાની ધાર કાઢવા અમે અઠવાડિયા 10 દિવસથી બહાર હતા, આજે જ આવ્યા એમ. મેં કીધું ત્યાંય પાણી ના મળે, આપણે નાહી લઈએ ને બધું કરીને. એટલે ગગુમાં કરીને હતા એ, આ એમને સાંભળ્યું એટલે એમણે મને કીધું કંઈ આવ. એટલે હું ગઈ એટલે મને કે શું કહે છે તું? એટલે તમે કે મને આમ. એટલે હા, મેં કીધું કે તમે નાતા કેમ નથી એમ, પાણી છે તો એમ. એટલે એણે એવું કીધું કે તમારી જેમ અમારી પાસે હવે આ 4 દિવાલોને આ રહેવાનું બધું આવ્યું એમ, બાકી અમે ઠાઠમાઠ થઈને રૂપાળા થઈને ફરીએ ને એવું અમને પોસાય નહીં એમ. અમારા ઘરે જુવાન દીકરીઓ છે અને રોજ અમે તળાવની પાળ પર રહીએ ને તો અમારાથી રોજ ના નવાય એમ. એટલે હું એવું કહું છું કે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, એક સ્ત્રી છું, એક છોકરી છું, હું અન્યથી મારી જાતને સુરક્ષિત રાખવા માટે મારી જાતને હું ગંધાથી રાખું છું, જેથી કોઈ મારી પાસે નથી આવતું. આ એક્સ્ટ્રીમ છે. બીજું એવું છે કે ક્યાંક એક માન્યતા એ લોકો એવું કહેતા હોય છે કે અમને જુએ ને એટલે બેન એ લોકો જેમ કે વાદી મદારીની વાત કરો તો એવું આવે કે ભાઈ આ બાળકો ઉપાડીને લઈ જાય છે. તો એ એમ કે આ માન્યતા છે જેમને અમે બધા જાણીએ છીએ એમ. એ લોકો કંઈક આ જાદુ ટોણા કરે છે એમ. તો એ બહુ સરસ કીધેલું મને. એક પારેવડામાં બાબાનાથ મદારી હતા, એમણે મને કે બેન જાદુ ટોણા અમને આવડતા હોત ને તો અમારા ઘેર બંગલા ના હોત એમ. તો મેં કીધું વાત સાચી છે, પણ કે એ જોઈને દરવાજા ગામોમાં અમે આવ્યા તો દરવાજા પહેલેથી બંધ થઈ જાય છે એમ. બાળકો ઉપાડી જવાની વાતમાં તો કે અમારા ઘરે ગઈ જ છે એમ, ઘણા છે એમ, તે અમે એમના લઈને શું કરવાના છીએ. અમે કોઈને બાળકોને લઈને ભીખ મંગાવવાની વાત, જે માન્યતાઓ છે કે આ ઉપાડી જાય ને આ બધામાં અમે કોઈ દિવસ હોઈએ જ નહીં એમ. અને કુદરતે અમને ઓછી તકલીફ નથી આપી તે આવું ફરીવાર બાંધીએ અને એ ભોગવીએ એમ. એટલે એક જુદો સમાજનો ડર છે. એટલે આપણને એ કોઈ દિવસ તમે જોશો ને તો હવે ક્યાંક ઇન્વોલ્વ થયા એમ, આપણને અપનાવતા થયા, બાકી અપનાવે પણ નહીં એમ. અને એમની વાત બહુ સિક્રેટ રાખે, અને એને ભય એટલો જ હોય કે જો હું આને કહી દઈશ ને તો ક્યાંક આ મિસયુઝવાળી જે વાત છે ને એ થશે તો. એટલે મને બહુ અજીબ એ વાતને લઈને લાગે કે આપણે કેવા એમ કે આપણને જોઈને
કોઈને આટલો બધો ભય લાગે એમ. એટલે માણસ છે એને એમ, એટલે શેરી પેલું બિલાડા કે ઉંદરને તો લાગે, સમજી શકાય, પણ એક માણસ છે એને એ ઇક્વલ છીએ આપણે બધા, છતાંય પણ એને આપણને જોઈને, એટલે કહેવાતો બીજો સમાજ એટલે એ રીતે મને એવું લાગે છે કે એની એક માન્યતાના રીતે ક્યાંક પોતાનો અવાજ નહીં, હું કહીશ કે મારી પાસે ઘર નથી, હું ગામમાં રહું છું એમ, અને મને એમ છે કે મારી પાસે BPL કાર્ડ હોવું જોઈએ, મારી પાસે ઘર હોવું જોઈએ, પણ હું એ જો પંચાયતની સામે જઈને રજૂઆત કરીશ ને તો મને ગામમાંથી કાઢી મૂકશે એમ. એટલે કન્ટિન્યુઅસ હું એવું કહું છું કે સમાજ તરીકે આપણે આ સમાજને જો કંઈ આપ્યું હોય ને તો એ ભય છે, માત્ર ને માત્ર ભય, બીજું કંઈ જ નહીં એમ. ક્યાં એને આનંદ નથી આપ્યો આપણે, અને ક્યાં એને સાતા મળે એનો હાથ પકડીને આપણે કીધું હું છું, એ વાત આપણે નથી આપી શક્યા એમ સમાજ તરીકે. અને પેરેલલી તમે જુઓ તો એણે આપણને બહુ બધું આપ્યું છે, હા, 50-60 વર્ષ પહેલાં જતા રહો તો એ ના આવે તો મને મનોરંજન કોણ આપતું હતું? આ જ હતા. હા, મારી ઘરમાં તવી તાવેતા ચીપિયા છરી ચપુરી ધાર કાઢવાની વાત હોય કે ગાય ભેંસને બાંધવાની સાંકળની વાત કરો કે બળદ આપવાની ખેતીમાં, તમામ વ્યવસ્થાઓમાં આ લોકો હતા. એટલે એમણે તો આપણી સેવા જ કરી છે અને આપણે ભય આપ્યો છે, બીજું કંઈ નથી આપ્યું. એટલે એમની નજરે સમાજ એટલે આવ્યું હું સમજીશું બહુ દ્રઢપણે. એટલે માણસથી ડરે એનાથી તો મોટી કોઈ કરુણતા હોય જ ના શકે. બિલકુલ બરાબર છે. અને હવે એ કરુણતાની આટલી લગોલગ તમે પહોંચાશો ત્યારે કેવું છે કે એક પોઈન્ટ ઉપર માણસ પોતે અસહાય ફીલ કરે કે એક કેવું છે કે અંતરાત્મા કકળી ઉઠે કે હું આ ઘટના જોઈ રહી છું પણ આના માટે હું કશું કરી નથી રહી. સો એવી ઘટના પુસ્તકમાં પણ એવી ઘટનાઓ તમે વર્ણવી છે, એવી કઈ ક્ષણો છે જે તમારે અત્યારે વહેંચવી છે કે આ ક્ષણમાં બહુ અસહાય ફીલ કરતી હતી? એકચ્યુઅલી કેવું છે કે જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે તો મને કોણ ઓળખે એમ, અને બીજું એવું થતું હતું કે એક 23-24 વર્ષની છોકરી છે, આમની વચ્ચે ફરી રહી છે, અને એક ઘટના ધંધુકા પાસેનું એક ગામ છે અને ડફેર પરિવારો ત્યાં રહેતા, અને એ લોકોના 35 વર્ષથી એ લોકો એક ગામમાં રહેતા, અને મતદાર કાર્ડ માટેના ફોર્મ એમના મેં ભરેલા, અને એવું છે કે એમની માટે ઓળખનો પુરાવો મેળવવો ને એટલે લાઈક બહુ જ મોટી વાત હતી. તમે એમની પાસે જઈને બેસો કે તમારે શું જોઈએ છે, તો મારી પાસે કોઈએ ગાડી નહીં માગી, બંગલો નહીં માંગ્યો કોઈએ, બધાએ એમ કીધું હતું કે ફોટોવાળું ઓળખપત્ર મળી જાય ને બેન એટલે ગંગા નાયા. મેં આ પુસ્તકમાં એક વાત લખી છે કે મતદાર કાર્ડ મળે તો એ કાર્ડ મળે એની માટે જૂના રણુજાના રામાપીરની માનતામાં ને આ 400 કિલોમીટર ચાલતા જવાનો, એ વાત જ બહુ નોખી છે મારી માટે એમ. ધંધુકાના એ ગામની માં રહેતા ડફેર પરિવારોના મેં ફોર્મ ભર્યા, અને મને હતું કે હવે આ લોકોના મતદાર કાર્ડ ઓળખ એમની જે છે એ એમને મળી જશે, અને પંચાયતમાં પેલું એક પુરાવા તરીકે, કેમ કે જન્મનું પ્રમાણપત્ર નથી, ત્યાં રહેતા હોવાના કોઈ પુરાવા નથી એમની પાસે, પણ પંચાયત લખીને આપે કે આ લોકો આટલા વર્ષોથી મારા ગામમાં રહે છે, એના આધાર ઉપર એમને મતદાર કાર્ડ મળવાના હતા. અને એ લોકો જ્યારે માંગવા ગયા કે તમે અમને લખીને આપશો પંચાયતના લેટર હેડ પર, અને પહેલી વખત એમણે કીધું કે ના તમે ક્યાં મારા ગામના છો એમ. એટલે મને એમ છે કે આ ધક્કો બહુ મોટો હતો, 35 વર્ષ રહ્યા પછી પણ મને એમ કહેવામાં આવે કે તમે મારા ગામના નથી એમ. અને કેટલા બધા બાળકો ત્યાં જન્મ્યા હશે જે 30-32 વર્ષના થયા હશે, તો એવું જ માન્યું હશે કે અમારું ગામ છે એમ. એટલે અને એ પછી એમને તેમ છતાં પણ મેં મતદાર કાર્ડની આખી પ્રોસેસ એ ના પાડી, તો મેં જુદો રસ્તો કર્યો અને એમને મતદાર યાદીમાં સીધા એમના નામ ચડે એવું કર્યું. એ વખતના અધિકારીઓએ પણ મને બહુ સપોર્ટ કર્યો, અને યાદીમાં જ્યારે એમના નામ આવ્યા અને ગામના લોકોને ખબર પડી, અને એ ગામે કહી દીધું કે ભાઈ તમે અહીંયાથી નીકળો એમ. અને મને ફોન આવે છે એ લોકોનો, અને હું જાઉં છું સરપંચ સાથે વાત કરવા કોશિશ કરું છું કે જે પણ થઈ ગયું એ, એટલે પહેલાં તો થોડું ધમકીના રૂપમાં પણ કોશિશ કરી કે ભાઈ આવું તમે ના કરી શકો, પણ મેં એ આવ્યા પછી હું આ લોકોને જોઉં છું ને જે પેલો પ્રશ્ન મને બરાબર એ વખત હજી પણ કાનમાં ગુંજે, ક્યાં જાશું એમ એ રહ્યું. અને આમ એક આખી ભૂમિકા પડી છે અમારી માટે, પણ બધે જ આવો જ આકારો છે ને, એટલે એ વખતે, અને છતાંય એ સમાધાન લેવલ પર હું નહીં લાવી શકી, હું ગામને નહીં કન્વિન્સ કરી શકી, અને એ લોકોને ફાઇનલી એવું થાય છે કે એકસાથે 30-35 પરિવારોને ગામ છોડીને નીકળી જવું પડ્યું, અને કેવા વિખરાયા એમ, ક્યાં જવું, ભાડાના તો ક્વેશ્ચન જ નથી થતી કે એને ઘર મળે એમ, પણ કોઈ એનું સબુવાલું છે ત્યાં 2 પરિવાર અહીંયા ગયા, 2 પરિવાર અહીંયા ગયા, એટલે 35 વર્ષથી એક જ ફેમિલીની જેમ રહેતા એ પરિવારો એ વિખૂટા થઈ ગયા એમ, અને ગામ એમને મૂળથી છોડવું પડ્યું. મારી માટે આ ઘટના છે ને બહુ દુઃખ, હું ઊંઘી નહીં શકેલી કેટલાય દિવસો સુધી. મને એવું થયેલું કે મારા કારણે, એટલે એ લોકોને મતદાર કાર્ડ મળે એવી એમની ભાવના હતી અને જરૂરી હતું,
પણ ક્યાંક મેં જીદ કરી એમને અપાવવા માટેની આ પરિસ્થિતિ સમજી છતાંય મેં ઉપરથી લાવીને નાખી દેવાનું નક્કી કર્યું, અને એ મારા કારણે આ પેલું મૂળમાંથી ઉખડી ગયો આ એક આખો દંગો. એ મને ક્યાંય સુધી પેલું કહેવાય ને પીડતું રહ્યું, મને સખેથી પેલું ઊંઘવા દે ને એવું નહીં થયેલું. એ આમ હંમેશા યાદ રહ્યું એક આ ઘટનાને. બીજી એવી ઘણી બધી ઘટનાઓ પણ છે જેના વિશે હું હવેના પુસ્તકમાં પણ લખવાની છું એમ. પણ આ એક અને એક એના સિવાયની એક બીજી ઘટના મને બરાબર એટલે આમ બહુ દુઃખી કર્યું હોય એવું અને સંતાપ પણ થયો, અને કદાચ મેં મારી આખી સ્ટ્રેટેજી ચેન્જ કરી કામ કરવાની એમ. અને પેલું એક્ટિવિસ્ટ મોડ ને પહેલાં કે ભાઈ આ નહીં કરે તો કેવી રીતે ચાલે, તમારે આપવું જ પડે, બંધારણે બધાને સરખો અધિકાર આપ્યો છે એમ, એવો મોડ હતો જ્યારે આ કામ. અને એટલું કોઈ પણ વ્યક્તિ હું એવું માનું છું કે સંવેદનશીલ હોય અને આ બધી તકલીફો જુએ અને એ એવું માને કે આ પેલું કહેવાય ને ભેદમાં માનવાવાળા માણસને આ ચીજો નહીં દેખાય કોઈ વખતે. જાત પાત, ઊંચ નીચ, પૈસા તવંગર અને ગરીબી, આ ભેદ જેના મનમાં કાયમ હશે ને એને આ બધી આના સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ આ બધાથી મુક્ત માણસ હશે ને એને આ બધી જ વસ્તુ બરાબર બળશે. એને ગુસ્સો મને એમ થતું હતું કે મને જે ક્રોધ હતો ને એ ક્રોધ એને બી આવશે એમ. એવા જ ક્રોધ સાથે હું દરેક જગ્યાએ જતી કે આ થવું જ જોઈએ એમ. અને મને યાદ છે કે ઘણી વખત અધિકારીના ટેબલ પર આમ હાથ પછાડીને કહેતી કે આ, અને એ મને એમ કે બેન આવી વાત ના કરી શકો. ત્યારે હું કહેતી તે મિસ્ટર એમ એટલે આવું એમ, સાહેબ બી નહીં એમ, એવી રીતના એટલો બધો આમ ક્રોધ હતો. 2009ની ઘટના છે અને રાજકોટ પાસેનું ગામ, અને ત્યાં વાદી પરિવારોને ઘર અપાવવા માટે અમે લોકોએ બહુ આમ લડ્યા કે તમે વાદીઓને સેટ કરવા જ પડશે, કલેક્ટર જમીન આપે જ તે. અને પરાણે અમે 100 વાદી પરિવારોને એ ગામમાં જમીન આપી દીધી. અને એ પછી આખા ગામનો વિરોધ. એ લોકો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેઠા કે અમને આ લોકો જોઈએ નહીં અમારા ગામમાં એમ. અને તો પણ કે આપણે લડવાનું છે, એ ભલે ના પાડે. એ લોકોએ ગામમાં તળાવમાંથી પીવાનું પાણી લેવાની ના પાડે. એ લોકો ત્યાંથી 24 કિલોમીટર દૂર રાજકોટ ઓનલી પીવાના પાણી માટે જતા. એ લોકોના બાળકોને સ્કૂલમાં એડમિશન નહીં, પથ્થરમારો કર્યો. એટલે ટૂંકમાં બધી જ ફેસિલિટી બંધ કરી દીધી. એક્સ્ટ્રીમ એ લોકોના રોડ એટલે વ્હીકલ પર બેસવા માટેનો પ્રતિબંધ કરી દીધો. કંઈથી કોઈ પણ વાહન જશે એમાં વાદીઓને નહીં બેસાડવાનું. મેં કીધું કે કંઈ વાંધો નહીં, આપણી તો ચલતી ગાડી, કોઈ ઇશ્યુ નથી, આપણે તો ચાલતા આખી દુનિયા ભમ્યા છીએ, પણ લડવું છે ને અહીંયા જ રહેવું છે ને આ જગ્યા આપણને મળીને એને છોડવી નથી. દિવાળી 2009ની, અને એક છોકરો ત્યાંનો એને ઝેરી મેલેરિયા થયેલો, રાજકોટ એડમિટ હતો, એને સારું થઈ ગયું, એને પાછો લઈ આવ્યા. ફરી એ અહીંયા આવીને બીમાર થયો, બેભાન થઈ ગયો. અને એને મને ફોન કર્યો, આગેવાન છે બાબાનાથ મનસુનાથને, કે આ બહુ ખરાબ તબિયત. મેં તો એને તત્કાલ રાજકોટ લઈ જાઓ. એને એ લોકો રોડ પર આવ્યા લઈને, છોકરાને ખાટલામાં નાખીને, અને બધા વ્હીકલને ઊભા રાખે છે, એક પણ વાહન ઊભું નથી રહેતું એમ. અને કેમ કે પ્રતિબંધ મૂકે છે બધા. એટલે છેવટે એવું થાય છે કે હું કહું છું કે ભાઈ બહુ રાહ જોઈએ, હવે તમે ખાટલામાં સીધો જ એને ખટારા એટલે અહીંથી હાઈવે પર લઈ જાઓ. હાઈવે 4 કિલોમીટર એ લોકો દોડ્યા છે, અને ખટારામાં નાખ્યો ખાટલાને, છોકરાને રાજકોટ લઈ જતા એનું ડેથ થઈ ગયું વચમાં એમ. આ એક ઘટના. અને મને પછી જે ફોન આવ્યો એ લોકોનો, અને એણે કીધું કે આ ગામ સળગી જાય તો બેન સળગી જાય એમ. એટલે અને અમે ક્યાંય નહીં એમ, તમે અહીંયાથી અમને જઈને આ એક્સ દેશમાં નાખી આવો કે વાય દેશમાં, તો અમે માની લઈશું કે દેશ મારો નથી, એટલે આ મારી સાથે આવો વ્યવહાર કરે. પણ પોતાના જ દેશમાં રહીને આવા પારકા જેવો વ્યવહાર નથી સહન થતો એમ. અને એ વખતે પહેલી વખતે મેં પેલું કે પોતાની જાતનું એક રીથિંકિંગ શરૂ થયું કે સારું મેં શું કર્યું એમાં. અને મેં એ સમન્વયવાળી વાત નહીં કરી એમ. અને કદાચ આ છોકરો મર્યો એનું પાપ મારા માથે છે એવું મને અને આજે પણ મને એવું લાગે. એ પછી આખી કહેવાય ને એક મિત્તલ જુદી થઈ એમ. અને એ પછી ડાયલોગની ભૂમિકામાં હું આવી, અને પછી ગામ લોકો સાથે વાત કરવાનું. પણ આવી બહુ ઘટનાઓ છે કે, અને અલ્ટિમેટલી આપણે આ બધામાંથી જ શીખતા હોઈએ છીએ. પણ આ બધું છે કે જે અંદરથી હલાવી નાખે, દિવસો સુધી તમે ઊંઘી ના શકો, અને પેલો અપરાધ ભાવ તમને ફીલ થાય કે સારું હું આમાં નિમિત્ત બની એમ. સારામાં તો બરાબર છે, પણ અહીંયા સારું જમીન મળવી, પ્લોટ મળવી એ સારી ભાવના છે, પણ એની સાથે એક ખોટી ચીજ એ થઈ. એટલે આ એક આવી અનેકો ઘટના છે પણ એમાંની. એટલે મિત્રબેન તમે વાત કરી, આજે આખી પીડાની વાત કરી કે ક્યાંક તમને પોતાને એવું લાગે કે કામ કરતાં કરતાં સારું કદું ગિલ્ટ આવી ગયું મનમાં, બરાબર. તો આ જે ઇન્વોલ્વમેન્ટની વાત છે ને કે આપણે કામ કરતાં કરતાં આપણે એક એનો ભાગ બની જઈએ, તો આ પીડા બહુ અઘરી છે, અને સાક્ષી ભાવે કામ કરવું પણ બહુ અઘરું છે. તમારા પુસ્તકમાંથી પસાર થતી વખતે ઘણી બધી ક્ષણો આવે છે જ્યાં એવું લાગે કે આ ક્ષણોમાં લેખિકા તો હું તો ભાંગી જ પડ્યો, એવી ઘણી ક્ષણો આવે છે
કે આની સામે કેવી રીતે ડીલ કરવી. કોઈ માણસ તમને એમ કહે કે આ તો ભૂખ ન લાગે એટલે પાટા બાંધ્યા છે, તો હવે અનેક ક્ષણો છે. મારો પ્રશ્ન તમને એ છે કે તમે કેવી રીતે ટકી શક્યા આ બધી ક્ષણોમાં? કેવી રીતે તમને કયું એવું પરિબળ હતું જે તમને મનોબળ તમારું ટકાવી રાખતું હતું? એકચ્યુઅલી બે રીતે. એક તો એવું એ છે કે જ્યારે આટલા બધા સતત જે કામ પસંદ કર્યું છે ને એમાં સુખની ક્ષણો નથી. સુખ અત્યારે 15 વર્ષ પછી હવે હું કોઈ પણ જગ્યાએ જઉં છું ને તો મને દેખાય કે હા આજે મને કોઈ કહે કે મને આ મળ્યું ને આજે જુઓ મેં આ કર્યું, મારું બાળક ભણતું થયું, આજે એક છોકરો અમારો નીટની પરીક્ષામાં 525 માર્ક્સ લાવી મેડિકલમાં જવાનું છે. તો આ બધી સુખની ક્ષણ હવે શરૂ થઈ એમ. પણ એ વખતે તો નવરી પીડા જ હતી એમ, બરાબર છે. પણ એ પીડાઓમાં મને એવું લાગ્યું કે એક જ વાત છે કે આ તકલીફો ક્યાંક હું સમજી રહી છું આ બધી ચીજને, અને જે લોકો મને કહી રહ્યા છે ને એ લોકોની માટે કદાચ આ જે સરનામા વગરના માનવી એનું સરનામું નથી, પણ એની સાથે સાથે એની પીડા ઠાલવવાનું કોઈ સરનામું નથી. એ મારી આગળ બધું ઠલવાતું હતું અને એ ભરાતું હતું અને મને તો અંદર ભયંકર અજંપો થતો હતો. અને અજંપામાં હું બહુ ખરાબ એટલે 7 વર્ષ મારે બહુ ખરાબ રીતે પસાર બી થયા છે. હું એ કહું કે કોઈને કહી ના શકું, સહેન ના કરી શકાય એવી બધી પીડાઓમાંથી પસાર થવાનું થયું એમ. પણ એ બધાની વચમાં ભાંગી પડીએ અને ક્યારેક એવું પણ થયું કે આ હવે મારાથી નહીં જીવી શકાય અને બસ મિત્તલ એવું પણ થયું. ઇનફેક્ટ એક્સ્ટ્રીમ સ્ટેજ એવી પણ આવી, કેટલીક વખત એવું થયું કે એટલે આ વેઠી નહીં શકું આ દુઃખે, એટલે લાઈક પતી જઈએ એવું પણ આવ્યું. એવી ક્ષણો પણ આવી આ બધામાં. પણ એ બધામાં પછી એક જ વાત આવી કે હું આ બધું વિચારીને મૂકી દઈશ કે હું આ છોડી દઈશ એમ. તો અલ્ટિમેટલી એના માટે તો એવું છે કે હું ટકવા માટેનું આજે એ લોકો એમ કહે કે તમે છો તો અમને સાતા છે, તમે છો તો અમે શાંતિથી સૂઈ શકીએ છીએ, અમને કોઈનો ભય નથી, અમારા ફોનમાં તમારો ફોન છે. એટલે તો મને એ જે વાત છે ને એ મને ટકાવી રાખી, હું બહુ દ્રઢપણે માનું છું. અને જ્યારે પણ ભાંગી નિરાશ થઈ, પારિવારિક સંઘર્ષો પણ આવ્યા, બધા કામ એટલું સરળ નથી હોતું. કોઈ પણ સ્ત્રી માટે ને બી એક છોકરી માટે જ્યારે તમે આ કામ કરવાનું પસંદ કરો એમ એઝ સચ ઓફબીટ કહેવાય એક રીતે વિચારો તો. અને સમાજ સેવાના ક્ષેત્રમાં ખૂબ લોકોએ કામ કર્યું છે, પણ એ કામ જુદા પ્રકારના છે. એવું કરવા માટે તો બધા મને પ્રોત્સાહન પણ આપ્યું, પણ મેં જે પસંદ કર્યું એ સમાજની રીતે જેની છાપ ઠીક નથી એવા લોકોની સાથે જવાનું ને એમની વચ્ચે જવાનું મેં પસંદ કર્યું એમ. પણ એ બધામાં ક્યાંક મને એવું લાગ્યું કે હું નિરાશ થઈ ભાગી પડી. તો પેલું હું હંમેશા કહું છું કે સાપ અને નોળિયાની વચ્ચેની લડાઈ થાય ને ત્યારે એવું કહેતા હોય છે કે સાપ તો ઝેરી છે, એ નોળિયાને ડંખ દે એટલે એને ઝેર ચડવાની વાત આવે. પણ એવું માને છે, સાચું ખોટું મને નથી ખબર, પણ નોળિયો વચ્ચે એ લડાઈ છોડી અને આસપાસમાં જે વનસ્પતિ હોય ને એમાં જાય અને કોઈક એક વનસ્પતિ સૂંઘે તો એને પછી આમ તાન ચડી જાય અને ફરીવારે આવીને પૂરી પેલાથી તાકાતથી લડવા માંડે. હું એવું કહું છું કે આ કમ્યુનિટી છે ને મારી તાકાત. ક્યાં બાત છે. અને એમની પીડાઓ વચ્ચે, એમની તકલીફો વચ્ચે જઈને પણ હું ત્યાં બેસું ને અને કંઈ નહીં, હું ઘણા બધા દિવસો એવા હતા કે ખાલી જતી અને ખાટલો ઢાળીને હું એ જે કરતા હોય પણ હું શાંતિથી બેસતી અને હું હળવી રહેતી બધામાં. એટલે મારી માટે કદાચ આ જ લોકો છે જે મારી માટે એટલે ટકવાનું કે આમાં લાગ્યા રહેવાનું જે મને શીખવ્યું કદાચ અહીંયા. અને બીજું એવું છે કે કેટલા બધા સંઘર્ષો છે એની લાઈફમાં. મને એમ થાય કે હું એવું વિચારું, ફ્રસ્ટ્રેટ થઈ જઈએ આપણે બધા ને નાની નાની ઘટનાઓમાં. મેં ઈચ્છ્યું આ પરિણામ મળે, એ પરિણામ મને નથી મળતું તો એમ થાય કે ભાઈ પતી ગયું, હવે આત્મહત્યા કરવાના વિચારો આવી જાય. ત્યાં સુધી હું આમને જોઉં છું, મને એમ થાય છે કે સારું અહીં તો જીવવા માટેનું એક કારણ નથી મારી પાસે એમ, અને છતાંય મોજથી જીવું છું એમ. તો એના કરતાં તો ફાર બેટર. આ પુસ્તક વાંચીને મને કેટલા બધા યંગસ્ટર્સના જે કોમ્પ્લિમેન્ટ્સ આવ્યા ને એવા હતા કે અમે હવે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું કે મારી પાસે આ નથી, મારી પાસે બહુ જ બધું છે. એટલે લાઈક આ છે જે પ્રેરણા કે ટકાવી રાખવા માટેનું એક બળ, તો એવી આ જ કમ્યુનિટી છે જેને ટકાવી. અને આ કમ્યુનિટી તમને ટકાવી રાખી છે અને તમે કહો કે તમે ત્યાં જાઓ છો તમને પ્રેરણાનું બળ પૂરું પાડે છે. પણ જે તમે વાતો આ પુસ્તકમાં લખી છે ને એના આધારે એટલે તમે જ્યારે આ જતા હશો ને તો હું એવું ઇમેજિન કરું વાંચતા કે આ પેલી છોકરી પિયર ના આવી હોય, પિયર ના ખુશ થાય કે જો દીકરી આવી એક એવો એ લોકોનો રાજીપો આઈ એમ શ્યોર એ વ્યક્ત કરતા હશે. પણ તો હવે આ યાત્રામાં હું એવું નથી કે આ પુસ્તકો માત્ર એટલી પીડાની વાતો છે એવું નથી. આ પુસ્તકમાં બી બહુ સુખદ ક્ષણો છે જ્યાં આમ કે માનવતા તમારી મહેકી ઉઠે. મિત્રબેન, એવી કઈ ક્ષણો જે તમારે અત્યારે વહેંચવી હોય કે આ ક્ષણોમાં મને એવું લાગ્યું હોય કે હા માનવતા જીવે છે?
માનવતા જીવે છે એ કરતા ને જેમાં મને બહુ મજા હા, પડી. બિલકુલ, તમને મજા પડી. જેમ કે મને આ છે કે પેલું ખાવાના આ શેરડી કામદારો સાથેની વાત, 1.5 મહિના એમની વચ્ચે બરાબર રખડી અને મને ખાવાના બરાબર ઠેકાણા નહોતા પડ્યા અને પછી હું નારણભાઈ કરીને એક સામાન્ય આદિવાસી ભાઈ એના ઘેર હું ગઈ અને વ્યારામાં એ રહે અને એમણે એ દિવસે દાળ ભાત બનાવેલા અને 1.5 મહિના પછી હું શહેરમાં આવેલી ને એમના ત્યાં મારે જમવાનું હતું અને મને બરાબર યાદ છે આજે પણ એમ કે એમણે થાળી મૂકી અને એમણે ભાત પીરસવાના શરૂ કર્યા. તો મેં લખ્યું છે આ પુસ્તકમાં કે ગામડાઓમાં જ્યારે કંસાર પીરસાતું હોય ને અને એમાંથી કંસાર પીરસાય પછી વાડીમાંથી ઘી આપે એટલે બધા આમ ઘડી આજુબાજુ વાતો કરે તાકી વધારે ઘી આવે. એવું મેં ભાત માટે કર્યું કે વધારે ભાત મને આપે એમ. અને દાળ અને મેં થાળી ભરીને ભાત લીધો એમ અડધી પોણી થાળી ભરીને અને મને પાકી ખાતરી હતી કે આટલા તો હું ખાઈ જ જઈશ એમ. સૌથી વધારે ગમ્યું મને કે નારણભાઈ ને એના પત્નીએ મર્યાદિત પેલામાં રહેવાવાળા પણ એણે મને ના નહીં પાડી એમ અને એણે આપ્યું. કદાચ એની પાસે કશું રહ્યું જ નહીં હોય અને મેં પછી ના જ ખવાય મેં એઠું પણ મૂક્યું પણ બહુ પ્રેમથી એણે મને એટલે લાઈક કેટલી મજાની વાત છે. બીજી સૌથી સરસ વાત જે મને બહુ જ આનંદ થયો એ પેલી શેરડી કામદારોના દંગામાં હું જાઉં અને એક બેનને ઉપાડીને લઈ ગયાની ઘટના અને એ રાત્રે મારે ત્યાં રોકાવું પડ્યું અને મને હું ક્યાં રહું કેમ કે મેં કલ્પેલી વસાહત અથવા છાપરાઓ કે ઝૂંપડા કે ટેન્ટ એ બધું એવું નહોતું અને મારે રોકાવું જ પડે એવું હતું ત્યાં આગળ. હું બહુ ડરી ગયેલી હતી. મેં એ વસાહતમાં રહેતું જે સુખી સંપન્ન જેને કહી શકાય થોડોક માણસ મુકાદમ કોન્ટ્રાક્ટર એને કીધું કે તારા છાપરે મને રોકાવા દે અને એણે મને ના પાડી. એ પછી એક બેન જે વાદળી કલરનું પેલું ના એક આટલા ટેકામાં જ આટલી હાઈટવાળું છાપરા આગળ એક બેન બાર ચૂલે રોટલો બનાવતી હતી. મેં એને જઈને કીધું કે અંધારું થઈ ગયું છે મને જતાં બીક લાગે છે હું તાર ત્યાં રહું આજે મને તું તમારા ત્યાં રોકાવા દેશો એમ. અને એણે એવું બી ના કીધું મારે ઘરવાળાને પૂછવું પડશે અને કોઈ જ પેલા એ વેરી નેક્સ્ટ એણે તરત જ કીધું હા રોકાઈ જશે ને અને મને એના છાપરામાં એણે સુવા દીધી. મને એમ થાય કે આ બહુ મોટી વાત છે મારી માટે અને બહુ જ રાજીપો કે આવી કોઈ પણ બેન જે આ જ દીદારભાઈ મારી ઘરે આવી મને કીધું હોય દરવાજો કકડાવીને કે તું રોકાવી દઈશ તો શું મેં એને હા પાડી બધે. દશરથ જેણે આમ પેલું કે ને શહેરથી આવી છું એટલે ચા તો જોઈએ જ એમ અને સવારના પોરમાં એની પાસે તો પૈસા સરખા નહીં એમ પણ હું સવારે એના છાપરા પહેલી વખત ઘણા દિવસો પછી એના છાપરે હું બહુ નિરાતે સૂતેલી અને સવારે એણે મને ઉઠાડી અને પછી એણે કીધું કે તમારી માટે ચાય કરી છે. હું રાજી થઈ ગઈ કે ચા એમ પણ એ દૂધ વગરની કાવો બનાવેલો એણે પણ એ એટલું કે મારી સામે મને આજે બી બરાબર આ ચા આમ કરીને પેલું બેસી જાય એમ કરીને એ લિટરલી બેસી ગયો. રકાબીમાં એની મમ્મીએ મને ચા આપી અને મેં પહેલી વખતે દૂધ વગરની એટલે કાવો જેને કહેવાય એ પીધો. પણ એનું હેત એટલું બધું હતું ને એની અંદર આવી ઘણી બધી ઘટનાઓ છે. જેમ કે એ લોકો મને એમ કે તમે ડફે ગયા જન્મે હશો તો જ તમે મારી વાતને આટલું સમજો એટલે તમે નક્કી તમે વાદી જશો. આ મારી માટે બહુ મોટી વાત છે. આ પુસ્તકમાં નથી લખી ઘટના પણ મને એમ છે કે હું એમની છું ને એનો સ્વીકાર તો એમણે કર્યો છે પણ મારી પ્રેગ્નન્સી રહી મારી દીકરી આવવાની હતી 2011ની વાત છે અને મારી તબિયત છેલ્લા મહિનાઓમાં ખરાબ થઈ અને એ જે માનતાઓ મનાય ને પછી એમ અને મને આમ સતત મારો ફોન રણક્યા કરે દિવસના કેટલા બધા ફોન પણ એ વખત એમણે ઓટોમેટિક બધાને ખબર પડી કે મારી તબિયત નથી સારી. મને ફોન નહીં કરવાનો ખબર નહીં એમને કોણે સમજાવ્યું એકદમ ફોન સાયલેન્ટ એમ અને દીકરી આવી ગયા પછી આઈ થિંક કે કિયારા 7 વર્ષની થઈ ત્યાં સુધી એની બાધાઓ કરતી રહી. હું કોઈ જગ્યાએ મેં કોઈ દિવસ એવું કોઈના માટે એવી માનતા નથી. હું ઈશ્વરને માનું કે ભગવાન તું બધાનું કલ્યાણ કરજે એમ પણ એમની ભાવના ખાતર એમને માતાના મઢમાં માંગેલી માનતા મેં પૂરી કરી છે અને કેટલો બધો પ્રેમ અને એની જે આગળની વાત કે મારી ખબર પૂછવા એમને આવું હતું દીકરી આવ્યા પછી એમ એટલે ને આ લાઈક તમે કહો છો ને પિયર જેવી વાત એવી જ વાત છે. પણ મને એમની પૈસાની ચિંતા થાય કે આટલા બધા પૈસા ખર્ચીને અહીંયા કેમ આવવાનું મેં બધાને ના પાડી દીધું અને જુદો અધિકાર ભાવ બી ખરો કે 80 વર્ષના બાપા હોય પણ હું કહું કા નહીં એટલે નહીં જ તો બેસી જાય એમ. એટલે એમાં મારી દીકરી વર્ષની થઈ અને મને એક દિવસ ફોન આવે છે કે બેન અચાનક ઇમરજન્સી ઊભી થઈ છે ને તમારે વડગામ આવવું પડશે. હું તો ટેન્શનમાં કે ખરેખર કંઈક હશે. એમણે કહ્યું કે મૌલિકભાઈને લઈને આવજો એમ કે મને થયું કે કંઈક એવું હશે એટલે એને લઈને જવું પડશે. તો અમે બંને જણા સાંજે લગભગ 6-7 વાગે આમ મારતે ઘોડે દોડે ને એવી રીતના અમે લોકો ત્યાં પહોંચ્યા વડગામ સિસરાણા અને અમે જ્યારે ગામમાં પહોંચ્યા તો મેં જોયું તો આખું ઉત્સવનું વાતાવરણ હતું એમ અને કેટલા બધા જ અમારા સમાજના માણસો બધા 600-700 લોકો ત્યાં આગળ હશે બેન્ડ વાજા ઢોલ શરણાઈ આ બધું
મેં કીધું આ શું છે એટલે પછી ખબર પડી કે મારી દીકરીનો પહેલો જન્મદિવસ. અરે વાહ. એમને સેલિબ્રેશન. મને એમ થયું કે જેના પોતાના જન્મની એટલે ક્યાં જન્મે એ નથી ખબર, નથી, નોંધ જ નથી. જેની કોઈ નોંધ નથી, જેની તારીખ નથી, એ મારી દીકરીનો જન્મદિવસ અફલાતુન રીતે સેલિબ્રેટ કર્યો એમણે. અને આખી મારી ટાટા ગ્રાન્ડે અમારી ગાડી, એ આખી ગાડી ભરાય ને એટલી ગિફ્ટ આપી એમણે. અને કોઈ જગ્યાએ મેં કીધું સોનાનો ઓમ, એટલે આમ હું બોલું છું ને તો મને આમ એમ થાય કે, અને એમણે એવું કીધું કે કેમ અમે તમારે ના પાડવાનો અધિકાર નથી. મને કાપડું એટલે સાડી આપી અને મૌલિકને પેન્ટ પીસ અને પેલો શર્ટનું કાપડ, કેમ કે જમાઈ છે એવી રીતના કરીને, અને કિયારાને ફ્રોક આખા સમાજના પેલા. એટલે મને એમ થાય કે હું બહુ નસીબદાર છું ને આવી અનેકો ઘટના છે જે મને જીવાડે છે. સચ બહુ સાચું કહું તો, અને સતત મને એમ થાય છે કે હું શું કરી શકું એમના માટે. એમ એટલે હું એમના મારી એક છું એવું દ્રઢપણે માનું છું. આ કમાણી બહુ મોટી છે, આ રોયલ્ટી બહુ મોટી છે. Actually, અને તમે કશા સાથે એટલે મને એક જણાએ પૂછેલું કે 2017માં જ્યારે નારી શક્તિ એવોર્ડ મળ્યો ત્યારે તો કે તમને કેવું લાગે છે? સારું જ લાગે ઓફકોર્સ એમ. પણ એમ કે કઈ એવી ઘટના હોય જે તમને વધારે અત્યારે, તો મેં કીધું જ્યારે મને હમીરભાઈ એવું કીધું ને બેન ગયા જન્મે તમે ડફેર હશો, તો મારી માટે આ એવોર્ડ કરતાં પણ વધારે મોટી ઘટના પેલી હતી જે સ્વીકારવાળી વાત છે એવી. એમ એટલે સો આવું છે. એટલે આ કેવું છે મિત્રબેન, સમયના ચકડાઓ ફરતા હોય છે રીતે. એક સમય એવો હતો જ્યારે એ લોકોનું આ પુસ્તકમાં જ બી વર્ણન છે તમારું કે એક સમય એ લોકોનું તો તમને સ્વીકારતા જ નહોતા, તમને જોઈને દૂર ભાગતા હતા, અને પછી એટલા પોતાના માના ઘરની દીકરી જ માન્યા છે. પણ આ બદલાવ આઈ એમ શ્યોર માત્ર સમાજમાં નહીં આવ્યો હોય, એ અધિકારીઓમાં પણ આવ્યો છે જેને ત્યાં તમે ગયા હતા. તો આ અધિકારીઓ સાથેના તમારા અનુભવો કેવા રહ્યા જ્યારે તમે હક માગવા જતા હતા એ વખતના? શરૂઆતમાં તો મને યાદ છે કે હું બહાર બેન્ચ પર 2-4 કલાક હું બેસી રહેતી. એ ટાઈમ ના આપે અંદર આવવા માટે, જેમની હું વાત કરતી એના માટે એવું કહેતા કે પોલિસી જ નથી, અમે કંઈ ના કરી શકીએ. એટલે બહુ જ નકારાત્મક એમ. અને એમાં ક્યાંક કોઈક એવા મળી પણ જતા, લાઈક વિનોદ બબ્બર જેણે આખી મતદાર કાર્ડ માટેની પોલિસી કરી, ક્યાંક અનીશ માકડ જેણે વિચરતી જાતિને રહેવા માટે પ્લોટ આપવાના ઠરાવમાં એક પ્રેઝન્ટેશન પ્રોપર કરીને એણે કર્યું એમ. પણ મોટા ભાગે બહુ દુઃખ હતું. ઇવન કેટલીક જગ્યાએ એવું થતું કે હું મિનિસ્ટર્સને અથવા ધારાસભ્યોને પણ વાત કરી તો કરું થતા રે બહુ ખરાબ હાલત વિચરતી જાતિની, બરાબર છે બેન, પણ આટલું ખાલી બોલીને પણ એની માટે કંઈક કરવાની વાત આવે ને ત્યાં એ નહોતું થતું. એટલે અને ક્યાંક એવું થતું કે મને જોઈને ભાગતા હતી ખરા, હું બહુ સાચું કહું તો. એને થતું કે આ લઈને આવશે, થોકો હતો મારી પાસે. એટલે અને આજે એવું છે કે મિત્તલબેનની એપ્લિકેશન એમણે મોકલેલું આવ્યું છે, તો જરા એટલે આમ જોઈ લેજો એમ. બીજું એવું પણ એક ઇમેજ છે કે ભાઈ એમણે લીધું છે ને, તો આજે જો તું નહીં કરે ને, મેં ઘણા અધિકારીઓમાં જોયું છે કે નીચેના અધિકારીને કે તું આ નહીં કરે ને આજે, તો 6 મહિને આવવાનું તો છે જ. એટલે એમનું ફોલોઅપ બહુ પાક્કું છે એમ. એટલે અને કેટલીક જગ્યાએ એવા અધિકારી છે કે જે લાઈક અત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર છે કે રાજેશ, તો એ કે છે એને ખાલી એક જ વખત કીધું કે આ બહુ આ કરવા જેવું કામ છે, અને મારે ફરીવાર જવું જ નહીં પડ્યું એમ. અને 1000 પરિવારોને એમણે પ્લોટ આપ્યા. આનંદ પટેલ બનાસકાંઠા કલેક્ટર, આમ બધા અધિકારીઓને કીધું કે મને 4 મહિનામાં પૂરું કરવું છે. ઈશ્વર પરમાર આપણા મિનિસ્ટર, એ એમ કે ભાઈ આ મારે મોડલ સ્ટેટ તરીકે જોવું છે. આપણા સીએમ એટલો સપોર્ટ કરે, ઇવન પીએમ પણ આપણા કાર્યોની નોંધ લે, એ પૂછે કે આખા ભારતની વિચરતી જાતિ માટે શું કરી શકાય, તમે લખીને અમને આપો. તો મિરેકલ લાગે છે આ બધું. પણ અલ્ટિમેટલી આ બધામાં એવું છે કે મિત્તલ તરીકે આ વસ્તુને નથી ના વિચારીએ, પણ હું એવું માનું છું કે કદાચ સમય છે ને એ, અને કુદરત પણ એવું ઈચ્છે છે કે ભાઈ વિચરતી જાતિઓ એટલે આ કમ્યુનિટી જે ખરેખર નિગ્લેક્ટ રહી છે, જેનું કોઈએ ક્યારેય વિચાર્યું નથી, એનું ભલું થાય. એટલે કદાચ આખી જે આપણે શાહરૂખ ખાનના ડાયલોગ જેવું પૂરી કાયનાત સાજિશ કરે, એટલે એને સપોર્ટ જે એ સંદર્ભમાં મને એવું લાગે કે એ મળી રહ્યો છે, અને એટલે સફળ થવાનું છે. એમાં બહુ જ અંદરથી એવી એક ભાવના થઈ રહી છે જે હકારાત્મક છે. તો બહુ જ સપોર્ટ અત્યારે ઇવન કમ્યુનિટીના પર્સપેક્ટિવથી પણ ખરું, અને સમાજમાં પણ એવી રીતે. ઇવન આ પુસ્તક પછી પણ હું કહું તો વાંચ્યા પછી કેટલા બધા ગામોમાં, અને નાના માણસોએ, એટલે હું સોશિયલ મીડિયામાં લખું તો ફેસબુક પર વાંચી અને લોકો મંગાવે કે પુસ્તક મોકલો એમ. તો કેટલાક ગામોમાં યુવાનોએ મને કીધું બેન મારા ગામમાં 5 વરસથી રહે છે, હવે તમે એની ચિંતા મત કીધું, અમે એનું જોઈ લઈશું. એક ગામના સરપંચ એમણે મને કીધું કે મારા ગામમાં આવા ગરીબ માણસો છે અને એની હવે લાઈક તમે આવો અને શું કરવું પડે. એક વખત એવો હતો કે કોઈ ગામ સ્વીકારવા તૈયાર નહોતું, અને અત્યારે એવું છે કે બેન આ તો પુણ્યનું કામ છે, અમે ભાગીદાર બની આવ્યા. સ્ટ્રેટેજી ચેન્જ થઈ અને સોસાયટી અલ્ટિમેટલી સેન્સિટાઈઝ કરવાની વાત છે આ બધામાં, અને એ કદાચ એક જુદી રૂએ લોકોને થયું છે. અલ્ટિમેટલી
પેલું કહેવાય ને કે અહીંનું બેંક બેલેન્સ તો આપણે બધા કરી લઈએ છીએ, પણ ઉપરના બેંક બેલેન્સની અનકોન્શિયસલી દરેકના માઇન્ડમાં એક ચિંતા હોય છે. મને એમ છે કે ઉપરના બેંક બેલેન્સની વાત અમે કહીએ છીએ કે એ ભેગું કરવું છે તો આ તક છે આપણા માટે. ફક્ત વિચરતી જાતિ નહીં પણ આસપાસમાં રહેતા તમામ ગરીબ પર્યાવરણના બધાના માટે આપણે જો વિચારીશું તો પ્રકૃતિ કુદરત ખુશ થશે અને એ રાજી થશે તો પછી બધે રાજી છે. બિલકુલ બિલકુલ. ઘણી પરિસ્થિતિ બદલાય છે. એટલે આ પરિસ્થિતિ બદલાણી એની વચ્ચે આ જે પુસ્તક છે સરનામા વિનાના માનવીઓ, આ પુસ્તક લખવાની પ્રોસેસ અને લખવા પહેલાં જે જીવવાની પ્રોસેસ હતી એની સુવાસ અત્યારે બહુ બધી રીતે ફેલાય છે. તો મિત્રબેન, કેવા ફેરફારો તમે જોઈ શક્યા છો, જોઈ રહ્યા છો, અને એનાથી લેખિકા મિત્તલ પટેલને અને આ સમાજસેવિકા મિત્તલ પટેલને શું ફીલ થાય છે? મને આમ લેખિકા એટલે બહુ હજી પણ અજીબ લાગે છે, પણ એવું છે કે મને એમ છે કે આ પ્રોસેસ તરીકે લખાયું છે એ બહુ અગત્યનું છે. મેં અગાઉ પણ એની વાત તમને કરી એમ. પણ સુખદ વાત એ છે કે આજે મને હવે ઘણા બધા લોકો ઓળખે છે, પણ આ પ્રોસેસમાં કેવી રીતે આવવાનું થયું, અહીંયા કેવી રીતે પહોંચ્યા એ જર્ની કોઈને ખબર નહીં. બિલકુલ. કદાચ વિચરતી જાતિ જેની સાક્ષી છે, જેમની સાથે હું રહી એ લોકો જ સાક્ષી છે, મારા પરિવારના લોકો સાક્ષી છે, અને ક્યાંક મારી સાથે જોડાયેલી ટીમ સાક્ષી છે. આજે આખા સમાજને એટલે એક જુદા દૃષ્ટિથી લોકો જોતા થયા છે. ઇનફેક્ટ કેટલાક લોકોએ તો એવું કહ્યું કે આ પુસ્તક તમે આ ફલાણા 5 લોકોને મોકલી આપજો. તો હું કહું કે કોણ 5 લોકો? એમ પાછું એનું ઇન્ટ્રોડક્શન બી આપે એમ. તો એ એવા લોકો છે ક્યાંક આર્થિક મદદ કરી શકે એવા હોય, ક્યાંક એમને એમ લાગે કે એનામાં જો આ બીજ રોપાશે ને, અમુક લોકોએ તો અધિકારીઓને વહેંચવા માટે પુસ્તક લીધું એમ કે એ લોકો વાંચે તો એના અંદરની સંવેદના જાગે. એટલે મારી માટે લેખિકા કરતાં પરિણામ જે છે ને તે વિચરતી જાતિઓના એટલે ગરીબો એને જોવાનો દૃષ્ટિકોણ સમાજનો ચેન્જ થાય ને એ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને મને એવું લાગે છે કે ઉપલબ્ધ થયું છે. કદાચ બહુ મોટું લેવલ ના હોઈ શકે, પણ આજે 25 ગામમાંથી મને ફોન કરીને એમ કહેતા હોય કે ભાઈ મારા ગામમાં રહેતા આવા ગરીબ માણસોની તમે ચિંતા નહીં કરતા, તો મને એમ લાગે છે કે મને મળેલો સૌથી મોટો પુરસ્કાર છે. લેખિકા તરીકે અગર વિચારીએ તો આ મને જે સેટિસ્ફેક્શન જે છે સામાજિક રીતે જ્યારે કાર્યકર તરીકે એ લોકો મને એમની ગણે અને સ્વીકારે એ મારી માટે મોટી ઉપલબ્ધિ છે. અને એની સામે આ રીતે જ્યારે લોકો એને મૂલવે ને એનું વળતર જે એને કહી શકાય એ આ સેન્સમાં કહે છે તો એ મોટી ઉપલબ્ધિ છે. મિત્તલબેન, તમે જે આ કામ કર્યું છે સંદર્ભમાં હું ગુજરાતી સાહિત્યમાંથી જરા પાછળ વળીને જોઉં તો પૂજ્ય રવિશંકર મહારાજના જે કાર્યો હતા એ કાર્યોને મેઘાણીએ શબ્દ દે આપ્યો અને માણસાઈના દીવા ગુજરાતી પ્રજાને વાચકોને મળ્યા. ઠાકોરભાઈ દેસાઈએ જે આખી જે રવિયા દુબળા પ્રજાતિ છે જાતિ માટે જે કામ કર્યું એ જાતિના એના કામોને લઈને જીતેન્દ્ર દેસાઈએ લખ્યું રવિયા દુબળાના રખેવાળ. તો અહીંયા તમારા કેસમાં એવું હતું કે તમારા કાર્યોનું સર્વૈયું તમારે કાઢવાનું હતું, તમે જે કામ કર્યું છે એ કામ તમારે લખવાનું હતું. તો આ ઘટના કેટલી અઘરી હતી કે ઘટના કેટલી સહેલી હતી? એમાં કે એવો ડર હતો લેખિકાને કે અહીંયા ક્યાંક મારી આત્મપ્રશસ્તિ તો નથી થતી ને, એ ઘટનાથી કેવી રીતે બચી શક્યા તમે અને એ પ્રોસેસ શું હતી? હું છે ને એવું આજે પણ હું કહું છું કે વ્યક્તિ એટલે ઘટના આમાં ઓફકોર્સ હું સતત એટલે ટ્રાવેલ મારી સાથે જ થયું છે અને એ જ વાતો હું લખાઈ છું. સફળતાની વાત હોય કે બીજા બધા, પણ અલ્ટિમેટલી હંમેશા મેં દ્રઢપણે એવું માન્યું છે કે કોઈ પણ સફળતા હોય કે કોઈ પણ વાત હોય ક્યારે એટલે હું ટ્રાવેલ કરું છું પણ એક વ્યક્તિ એકલી ટ્રાવેલ નથી કરતી. બિલકુલ. એની સાથે બહુ જ બધા લોકો છે જે જુદા વેથી એ ટ્રાવેલ કરે છે એટલે ક્યારે એ જ અને થોડું ધ્યાન પણ રાખ્યું છે કે ભાઈ બહુ એવા પ્રસંગો પણ આવ્યો કે જેમાં એમણે મને બહુ જ જબરદસ્ત પેલું આપ્યું, પણ મને એ સમજાય કે આ ચીજો એમનો ભાવ છે એ મારી માટેની. હું અગેઇન કહું છું કે આ વિચરતી જાતિઓ માટે આજે આટલું બધું કામ થયું તો એ મિત્તલ તરીકેની ઉપલબ્ધિ નથી એમાં આટલા બધા લોકોની ઉપલબ્ધિ અને એની સાથે સાથે ક્યાંક ઈશ્વરીય તત્વ એ ઈચ્છે છે કે આ બધું થાય એટલા માટે. એટલે ક્યાંય એ ભાવ મારામાં કોઈ દિવસ એટલે એ આવ્યો નથી મને આજે પણ. અને હું એવું કહું છું કે હું વધારે કમ્ફર્ટેબલ મારી જાતને હું આ લોકોની વચ્ચે માનું અને એમની સાથે રહેવું ફરવું આ મારી માટે આમ કહેવાય ને કે એટલે પેલું કહેવાય ને ધરાથી ઊંચા ઉઠવાની વાત એટલે એવું એ કોઈ દિવસ એવી રાય આવી જ નથી મનમાં. અને મને એમ છે કે શાની હોય પણ ખરી એટલે તમે ધરતી સાથે જોડાયેલા છો તો જ તમારી સફળતા છે. હું જે દિવસે ફિલ્ડ મૂકી દઈશ મને નથી લાગતું કે હું લખી શકીશ બરાબર. હું નથી માનતું કે હું આ કમ્યુનિટીને પૂરી રીતે હજી એ સમજવાની પ્રોસેસ તો મળીએ ત્યાં સુધી તે પ્રોસેસ મારી હું આ બધું નહીં કરું તો એ દિવસે પૂર્ણ થઈ જવાનું છે. તો એ ક્યાંય એ ચીજ એવી આવે ને બહુ નેચરલ વેથી મેં લખ્યું છે. મને એમ છે કે કદાચ બહુ ફિલ્ટર ને બહુ કોન્શિયસ મારે નહીં રહેવું પડ્યું એમ કદાચ એ બધી એ વાતો સાથે જ હું જીવું છું એવું મને લાગે. એટલે ક્યાંય
એ આત્મશ્લાઘા કે એ બધી ચીજો. મને એમ થાય કે અમારું ફેમિલી છે. ફોર એક્ઝામ્પલ વાડિયાની વાત લખવાની આવી તો અત્યારે બહુ બધું આમ લોકરંજક ના તમને ગલગલિયા થાય એવું ખૂબ લખાતું હોય. વાડિયામાં એવી ઘણી બધી વાતો છે કે એ લખી શકાય હોય, પણ હું તો એવું વિચારું છું કે વાડિયામાં રહેતી એ બેન મારી બેન છે, હું એના પરિવારની છે, મને દીકરી માને છે, તો હું મારા પરિવાર માટે બુરું લખી શકું? તો ના લખ. કોઈ ના કે ને મારા ઘરની મારી એક બેન મજબૂરીથી આ વ્યવસાયમાં છે, એ વેપાર કરે છે, તો હું ક્યાંય બહાર જઈને કહું કે ભાઈ આ તો આ કરે આ પ્રોસ્ટિટ્યુશનમાં છે, હું કોઈ દિવસ ના કહી શકું ને. તો હું કેવી રીતે અહીંયા આ વાત મૂકી શકીએ? તો એ ગરિમા પોતાની મેળે. મેં કીધું મિત્તલ તરીકે આમાં સેપરેટ થાવ છો ને તમે, હું આ વાતમાંથી સેપરેટ થઈ જાઉં તો મને એમ છે કે કદાચ આ ભાવો આવે, પણ અહીંયા તો હું એમની જ છું ને. તો મને ખબર છે કે મારે મારી ગરિમા ક્યાં જાવ, કેમ કે અલ્ટિમેટલી આ તો મારો પરિવાર છે ને. તો એની વાત હું કોઈ દિવસ એટલે ઘણી બધી એવી વાતો છે કે જે મને એમ થાય કે હું કદાચ આમાં મૂકું તો આમ વાહવાઈને આમ ને તેમ ને એ બધું એમ, પણ એ નથી કર્યું. ઇનફેક્ટ એવું એ છે કે વાડિયાના પર્સપેક્ટિવથી કહું કે ડફે માટે કે તો કેટલા બધા લોકો છે કે જે મારે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે, અમારે એટલે પ્લેટફોર્મ આપવાની વાત, તો હું ત્યાં ના પાડું છું. હું એવું કહું છું મને પસંદ જ નથી કે તમે એ કરો એમ. એટલે અને બીજી ઘણા બધા વિષય છે જેના ઉપર આપણે કરી શકીએ, પણ શું કામ આમ? એટલે આ છે ને કે તમે આનાથી ડિટેચ એ પર્સપેક્ટિવથી તમે જુઓ ને, જે મોહ માયાની સેકન્ડ બાજુ છે. મેં પુસ્તક લખ્યું એ મેં પહેલાં કંઈક કહ્યું કે એક જર્ની તરીકે મને થયું કે આ ડોક્યુમેન્ટ થવું જરૂરી છે આખી પ્રોસેસને લીધે. આખા વિશ્વમાં વિચરતી જતી છે અને મને કેટલા બધા લોકો એ કહ્યું કે જે સફળતા આપણે ગુજરાતમાં હાંસલ કરી છે તેને ભારતના બીજા સ્ટેટમાં ક્યાંય નથી મળી. આટલી બધી પોલિસીસ બનવાની વાત હોય કે આખો એક એપ્રોચ અભિગમ જે આપણે સોસાયટીનો જે ચેન્જ કર્યો એ, અને દુનિયામાં પણ આ બધે છે, તો બધે આ પ્રોબ્લેમ છે. તો અલગ અલગ દેશો સાથે સંકળાયેલી છું તો ત્યાંથી પણ એ વાત આવે કે તમે આ બધું કર્યું છે તો તમે મેથડ કેમ નથી લખતા એમ અલ્ટિમેટલી. અને હું એવું કહું છું ખરેખર આની કોઈ મેથડ, રોટલી બનાવવાની એક રેસીપી હોય પણ આની તો કંઈ હતી જ નહીં. સો મને થયું કે પ્રોસેસ તરીકે પણ આખું સમજાય ને કરુણા ભાવ અલ્ટિમેટલી આપણા બધામાં એ છે. તો એ કરુણા ભાવ જો જાગે છે તો શું કામ કોઈ આ જુદું નથી? આમ તો અલ્ટિમેટલી વિચરતી જાતિ એવું મને કહેતી હોય, પણ હું તો આ કહેવાય ને કે કાસ્ટ કે એટલે જાતિ બાતિ આ બધાથી ઉપર ઉઠેલી માણસ છું. મને નથી ગમતું. મને એમ થાય કે માણસ તરીકે આપણે આ બધાને ટ્રીટ કરીએ, પણ ફોર્ચ્યુનેટલી મેં પર્ટિક્યુલર કોઝ પકડ્યો એટલા માટે આ. પણ હવે એનાથી પણ આગળ અત્યારે હાલમાં અમે એવી રીતે છે કે તમામ વંચિત એ કોઈ પણ પેલાનો હોય, મને એની સાથે નિસ્બત નથી, પણ ગરીબ છે તો મારે એની સાથે કામ કરવું. અને વસુદેવ કુટુંબકમ હું બોલતી નથી, એ હું માનું છું. એટલે કદાચ આમાં એ જે વાતો લખાય ને એ બધામાં એ રીતે જ હું એને જોઈ શકીશું જ્યાં બેલેન્સ કરવાની વાત આવી ત્યારે. નહીં તો જો સેપરેટ માન્યું હોત તો મેં કહ્યું એ પ્રમાણે કદાચ જુદું હોત એવું. સો એ પોતાની મેળે જ એટલે અહીંયા સર્જક પોતે જ પોતાના વિવેચક સતત રહ્યા છે વિવેચનમાં. અને અંતિમ મિત્રબેન મારે એવું કહેવું છે કે તમારા આ તો બકાયદા શબ્દ તમારા માટે છે, તમારા વાચકો એને તમારે શું કહેવું છે? અને હવે સરનામા વિનાના માનવીઓ પછી શું, એ વિશે તમારે શું વાત કરવી છે તમારા વાચકો માટે? મને એમ છે કે આવું પુસ્તક કોઈ લખવું ના પડે એમ. સરનામા વિના માના માનવીઓ એવું લખવું ના પડે કોઈએ, બધાને સરનામું હોય. બીજું એ છે કે આમાં સરસ મજાની વાતો પણ છે, જેમાં તમને આનંદ આવી વાતો પણ છે, પણ ઘણી વાતો દુઃખની પણ છે. મને એમ છે કે એ દુઃખો શું કામ લખાય? મૂળભૂત આ બહુ આદર્શ વાત છે અને સંસારનું નિર્માણ થયું ત્યારથી દુઃખ સાથે જ આપણે છીએ. પણ મને એમ થાય કે એટલીસ્ટ પ્રયત્ન તો કરીએ બેઝિક ચીજો. મેં જાતે ઓરેલા દુઃખ હોય ને એનું તો ક્યાંય સમાધાન નથી થવાનું. પણ હા, મને રોટલી નથી મળતી, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, મને ખાવા નથી મળતું, તો એ દુઃખ મેં જાતે નથી બોલ્યું, મેં ઉપવાસ નથી કર્યો, મારે ખાવું છે. તો મને એમ છે કે આ બધા દુઃખોનું સમાધાન તો આપણે કરી જ શકીએ. તો એવું છે કે આ બધી આ સમાજ સમજે આ વાતને, અને ક્યાંક આપણે બધા એક સાચા માણસ ના એ અને આપણે જે વારંવાર ના ક્યાંય બોલાતું હોય તો ભારતની ભવ્ય સંસ્કૃતિ, વસુદેવ કુટુંબકમ, આ બધું તો મને એમ છે કે બોલવામાં નહીં, એ અમલમાં પણ આવે. એ એક મને લાગે કે આના પછી જે આ લખાયા પછીનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું, તો આ બધું જો સર્વ થાય છે ને તો મને એમ છે કે આ સાકાર થયું. કોઈની માટે નફરત નહીં, કોઈને એવું ના કે તું મારા ગામડો નથી એટલે ને ભાઈ તું બધાનો જ છે યાર, સબ ભૂમિ ગોપાલ કેવું આપણે બોલીએ છીએ, તો તું ક્યાંય પણ રહી શકે એમ. એટલે તો એ બધી ભાવનાઓ જો થશે તો મને એમ છે કે આ લખ્યું છે ને એ લેખે લાગશે. એટલે તમામ વાચકોને એવું કહીશ કે આને વાંચીએ, આપણા પૂરતું તો ખરું જ, પણ આને વંચાવીએ. જઈને ક્યાંક પારાયણ પણ થઈ શકતું હોય ને તોય કરવું,
અને આ પોઝિટિવ પારાયણ છે. જો આ થશે ને તો દરેકમાં ક્યાંક સંવેદનાની ઉપર ચડી ગયેલી ધૂળ છે ને એ ખંખેરાશે ને તો કોઈ મિત્રને અવકામ નહીં કરવું પડે. બીજું બહુ બધું છે, સુખ આનંદ જે બીજી ચીજોમાં શું કામ આ કરવું પડે. અને મારી માટે બહુ આનંદની ક્ષણ એ હશે જ્યારે મારે આ કામ મૂકી દેવું પડશે. ક્યાં બાત હે. બધા જ સુખી છે, ક્યાં બધાને બાત હે. સરસ છે. સો આ લખ્યાનું સાર્થક હું એવું માનું છું કે આ બધું અગર તો મિત્તલબેન, હવે સરનામા વિનાના માનવીઓ પછી લેખનનું શું, બીજા પુસ્તકોનો શું પ્રોજેક્ટ? આના પછીના આ મારી 2004-05માં જે મેં અનુભવ કર્યું અને 2008 સુધી મારી જર્નીના કેટલાક પ્રસંગો એમાં લખ્યા છે મેં. આના પછીનું પુસ્તક, હવે તો એવું થવા માંડ્યું છે કે મારી ઓફિસ પર કોઈ આવે તો ક્યાંય જવું તો બેન આના પછી તમે જેમ કહો છો ને એવી રીતે કે ઝટ બીજું તમે કહો ને એમ. કેટલાક એવું કહે છે ઓફિસમાં અગર કોઈ આવે હું છું નહીં તો બેને બીજું શું શું લખેલું છે ને અમારું તો સંસ્થાનું મેગેઝિન હોય એ લોકો લઈ જાય છે. એટલે બીજું પુસ્તક ઓફકોર્સ આના પછી હું તૈયાર કરી રહી છું. આમ રેડી છે પણ એ કોલમના રૂપમાં ફૂલછાપમાં લખાયેલું છે એટલે મારે એને થોડું મઠારવાનું છે તો સમય લઈને એ કરવું છે. બીજી સારી વાત એ છે કે આ પુસ્તકનું ઇંગ્લિશ થઈ રહ્યું છે કે લોકો ખૂબ એની પણ ઇંગ્લિશ અને હિન્દી માટે ડિમાન્ડ કરી રહ્યા હતા. તો જયંત મેઘાણી તો અને જયંતભાઈ એનું ઇંગ્લિશ કરી રહ્યા છે અને મને એમ છે કે ગુજરાત પૂરતું શું કામ પણ બીજા વાચકો સુધી પણ આ વાત પહોંચે એ માટે આ છે. બીજું પુસ્તક ઝડપથી કોશિશ કરીશ કે આપી શકું. મિત્તલબેન સાથે આજે આપણે સરનામા વિનાના માનવીઓની સાથે આપણે હું તો એવું જ માનીશ કે આ માણસો સાથે જ આપણે વાત કરી છે. મિત્તલબેન તો એક નિમિત્ત બન્યા છે આ વાતના. અને આ પુસ્તક નવજીવન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તક આપ નવજીવનની વેબસાઇટ પરથી પ્રાપ્ત કરી શકો છો. નવજીવન ગ્રંથાગાર વિભાગમાંથી પણ આ પુસ્તક આપ મંગાવી શકો છો. આ વાદી, મદારી, નટ બજાણ્યા, સરાણિયા, ડફેર, આ સુધી આપણે નામ સાંભળ્યા છે અને દૂરથી જોયા છે, પણ આ પુસ્તક તમને એક નિમિત્ત આપશે એ લોકોને વધારે નજીકથી ઓળખવાનું. અને નિમિત્ત માટે અત્યારે જે નિમિત્ત છે એવા મિત્રબેન તમારો ખૂબ ખૂબ આભાર. આપે અમારી સાથે આપણી વાતો શેર કરી અને ફરી મળીશું નવજીવનના એક સર્જક સાથે અને આવી અવનવી વાતો કરીશું અને પુસ્તકનો જરા અનોખો પરિચય કરાવીશું. થેન્ક યુ.